સમય રૈના સહિતના 5 લોકો સામે શોમાં અશ્લીલતાને લઈ અરજી કરાઈ છે। સોશિયલ મીડિયામાં સમય રૈનાનો અશ્લીલતાનો શો વિવાદ મામલો સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિત 5 લોકો સામે અરજી કરાઈ છે। રાષ્ટ્રીય સેના અધ્યક્ષ વિનોદ જૈન દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 196, 296, 299, 305, 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 મુજબની ફરિયાદ નોંધવાની માંગ કરી હતી અને રણવીર અલ્હાબાદી, આશીષ ચંચલા, અપૂર્વા મખીજા ઉર્ફે રિબોલ કિડ, સમય રૈના અને જસપ્રીત સિંહ સામે અરજી કરવામાં આવી છે તો સુરત અને ગુજરાતના કોઈ શો કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે તેમ પણ રાષ્ટ્રીય સેના અધ્યક્ષે જણાવ્યું હતું। હાલ પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। વિનોદભાઈ, કે અરજી કરવામાં આવી છે કોમેડિયન વિરુદ્ધ, શું છે આખો સમગ્ર મામલો? ઇન્ડિયાઝ ગોડ્સ લેટેન્ટનો એક ટીવી શો છે। એ ટીવી શોમાં રણવીર અલ્હાબાદી, રૈના, અપૂર્વ મખીજા સહિતની ટીમોએ જે મા બાપના સંબંધો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે, અશ્લીલતાનો જે ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ નિંદનીય ઘટના છે, એને લઈને અમે લોકોએ રાષ્ટ્રીય સેના દ્વારા સુરત સાયબર સેલમાં એક ફરિયાદ આપવામાં આવી છે અને આવા તત્વો વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। કઈ રીતે અશ્લીલતા ફેલાય છે આવા કાર્યક્રમો થકી? આવા કાર્યક્રમો આ લોકો પોતાના જે સબસ્ક્રાઈબર વધારવા માટે પ્લસ પોતાના લાઇક્સ વધારે મળે એને લઈને યુટ્યુબ મારફતે એ લોકોને જાહેરાત મળતી હોય છે। એટલે મેક્સિમમ એ લોકો પોતાના નેમ અને ફેમ માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે કે જેથી એ લોકો વધારેમાં વધારે રેવન્યુ કમાઈ શકે, એના માટે થઈ અને એ લોકો કોઈ પણ જાતની ચિંતા કરતા નથી। માની લે કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ ફ્રીડમ ઓફ સ્પીચનો આ રીતે દુરુપયોગ ન થવો જોઈએ। એટલે અમારી એવી માંગ પણ છે કે જે રીતે ફિલ્મો જે રીતે રિલીઝ થાય છે એના પહેલાં સેન્સર બોર્ડની એક પ્રક્રિયામાંથી એ લોકોને પસાર થવું પડે છે, તો આવા કાર્યક્રમો પણ સેન્સર બોર્ડમાંથી પસાર થાય અને પછી જ રિલીઝ થાય કે જેથી સમાજમાં અશ્લીલતા ન ફેલાય। ગુજરાતમાં પણ આવા કાર્યક્રમો થવાના પરંતુ રદ થયા છે, શું કહેશો આ બાબતે? આવા કાર્યક્રમોની જાહેરાત થઈ છે, રદ થયા છે કે નથી એની ચોક્કસ માહિતી હજી આપણી પાસે આવી નથી। એ લોકો ઓફિશિયલી કોઈ લેટર ઇસ્યુ કર્યો નથી કે અમે આ કાર્યક્રમો રદ કર્યા છે, પરંતુ જો આ લોકો ગુજરાતમાં ક્યાંય પણ આવા કાર્યક્રમો કરશે તો અમે રાષ્ટ્રીય સેના એનો સખતમાં સખત વિરોધ કરશે અને કોઈ પણ સંજોગોમાં આવા કાર્યક્રમો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંય રાષ્ટ્રીય સેના થવા દેશે નહીં।